મોરબીમાં રાજ્યના ગૃહ વિભાગના આદેશો અનુસાર ગુજ સિટોક સહિતની ગંભીર ગુનામાં મોરબીના કુખ્યાત 4 આરોપીઓને મોરબી જિલ્લા પોલીસ દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવી। મોરબી પોલીસે આરોપીઓની 1.80 કરોડની મિલકત તથા આરોપીઓના પરિવારના નામેના જુદા જુદા 24 બેંક એકાઉન્ટ રહેલા 12.50 લાખ રૂપિયા જપ્ત કરવાની મોરબી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી। આરિફ મીર સહિતના 3 આરોપીઓને ગુજ સિટોકના ગુનામાં પોતાના ધરપકડથી બચવા નાસ્તા ફરતા હતા। આ ગુનો જે કાલિકા પ્લોટમાં આરિફ મીર છે તે ટોળકી ઉપર દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનાના કામે કુલ 18 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હતો, જેમાં 15 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જે પૈકી 5 આરોપી જામીન મુક્ત થયેલ છે, બાકીના 10 આરોપી હાલ જેલમાં છે, તેમજ 3 આરોપી હજી નાસ્તા ફરતા છે। જે આરોપીઓ વિરુદ્ધ જે કલમ 18 છે ગુજ સિટોક એક્ટની, તે મુજબ મિલકત જપ્તની દરખાસ્ત કરવાની જોગવાઈ આ કામની તપાસના બાકી રહેલ હતી। જે દરખાસ્તના આધારે ગૃહ વિભાગ ગાંધીનગરના હોય આ આરોપીઓની કુલ 30 મિલકતો ટાંચમાં લેવા માટે હુકમ કરેલ હતો, જે પૈકી છેલ્લા 2 દિવસમાં કુલ 23 મિલકતો સીલ કરી ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। જે 23 મિલકતો પૈકી 16 મિલકતોને સીલ કરવામાં આવેલ છે અને 7 મિલકતો સીલ કરવાની તજવીજ જારીમાં છે।